નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના છેલ્લા લેક્ચરની અંદર આજે આપણે ગુજકેટ, જી અને નીટમાં તમે સરળતાથી પ્રશ્નો સોલ્વ કરી શકો એવા એનસીઈઆરટી બુકમાં ન હોય પણ ગુજરાત બોર્ડના અથવા એને અનુરૂપ પ્રશ્નો સોલ્વ કરીશું. એટલે તમને ગુજકેટમાં, નીટમાં કે જીમાં તકલીફ પડે નહીં. અને ચેપ્ટર 2નું આજે છેલ્લું લેક્ચર છે. તો પહેલાં પ્રથમ પ્રશ્ન જોઈએ છીએ, જે વાન ધ ગ્રાફ જનરેટર આધારિત છે, જે આપણા સિલેબસમાંથી એ પોઈન્ટ કાઢી નાખેલો છે, પણ જીની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે 2 વર્ષ પહેલાં. એટલે જોઈ લઈએ કે કઈ રીતે સોલ્વ કરી શકીએ. તો એક્સ્ટ્રા પ્રશ્ન છે, અહીંયા જુદી જુદી ત્રિજ્યાની 3 સુવાહક કવચો લઈએ છીએ અને ત્રણેય સમકેન્દ્રીય હોય, એક જ કેન્દ્ર ઉપર ત્રણેય સંપાત થતી હોય એવી જુદી જુદી ત્રિજ્યાની જુદો જુદો વીજભાર ધરાવતી 3 કવચો લઈએ. ધારો કે આ એ ત્રિજ્યાની પ્રથમ કવચ છે, ત્યાર પછી બી ત્રિજ્યાની બીજી કવચ છે અને સી ત્રિજ્યાની ત્રીજી કવચ છે. પ્રથમ કવચને કેપિટલ, અહીંયા કેપિટલ એ કહી દઈએ. એના ઉપરનો જે વીજભાર છે એને ક્યુ એ લઈએ. બીજી કવચ છે એને બી કહી દઈએ. તેના ઉપરનો વીજભાર ક્યુ બી લઈએ. ત્રીજી કવચ છે એને કેપિટલ સી કહીએ અને એના ઉપરનો જે વીજભાર છે એને ક્યુસી લઈએ. ચાલો, તો 3 કવચો બની. પ્રથમ કવચ જે સ્મોલ એ ત્રિજ્યા ધરાવે છે, એના ઉપરનો વીજભાર જે છે એ ક્યુએ છે. બીજી કવચ જે સ્મોલ બી ત્રિજ્યા ધરાવે છે, એના ઉપરનો જે વીજભાર છે એ ક્યુબી છે. ત્રીજી કવચ જે સી ત્રિજ્યા ધરાવે છે અને એના ઉપરનો વીજભાર છે ક્યુસી. તો આવી 3 કવચોને કારણે આપણને 3 બિંદુ પસંદ કરીએ. ત્રણેય માટે તમને જો કે પરીક્ષામાં એક જ માટે પૂછે છે, પણ આપણે 3 માટે સમજાવી દઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. ગમે તે બિંદુ પૂછે આવડી જાય. તો પ્રથમ આપણે એ બિંદુ પાસે, ત્યાર પછી બી બિંદુ પાસે અને પછી સી બિંદુ પાસે વીજ સ્થિતિમાન શોધીએ. તો એ બિંદુ પાસે વીજ સ્થિતિમાન, હવે અહીંયા થોડુંક થિયરીને યાદ કરીશું તો જ સોલ્યુશન આવડશે. તો એ બિંદુ પાસે વીજ સ્થિતિમાન શોધવું હોય તો આપણી પાસે 3 વીજભાર છે, ક્યુએ, ક્યુબી અને ક્યુસી. એટલે બી એ પાસેનું વીજ સ્થિતિમાન વીએ બરાબર પ્રથમના કારણે V1, બીજાના કારણે V2 અને ત્રીજાના કારણે V3 બને. કારણ કે 3 વીજભારો છે તો આપણને 3 વીજ સ્થિતિમાન પ્રાપ્ત થશે. હવે અહીંયા યાદ શું રાખીએ છીએ? તો ધારો કે અંદરનું બિંદુ હોય, કોઈ કવચની અંદરનું બિંદુ હોય, તો અંદરના બિંદુ માટે આપણને ખ્યાલ છે કે કવચની અંદર દરેક બિંદુ પાસે વીજ સ્થિતિમાન અચળ રહે અને તે સપાટી પર હોય તેટલું બને. આ વસ્તુ યાદ રાખીએ છીએ. ધારો કે બિંદુ કવચની બહાર છે, તો કવચની બહાર માટે આપણી પાસે સૂત્ર છે કે ક્યુ અને આર. કે અચળ છે, ક્યુ એટલે કવચ પરનો વીજભાર અને આર એટલે જે બિંદુ પાસે આપણે વીજ સ્થિતિમાન શોધવું છે એ બિંદુ સુધીનું અંતર. બીજી વસ્તુ
કે અહીંયા દરેક વીજભાર કવચની સપાટી પર હોય, પણ આપણે કલ્પીશું ક્યાં કે જાણે વીજભાર કવચના કેન્દ્ર ઉપર છે એમ કલ્પી અને પછી સોલ્યુશન મેળવીએ છીએ. તો હવે એ બિંદુ પાસે વિસ્થિતિમાન મેળવવું છે. આપણી પાસે QA વીજભાર છે, QB વીજભાર છે અને QC વીજભાર છે. તો પ્રથમ લઈશું QA વીજભારને કારણે એ બિંદુ પાસેનું વિસ્થિતિમાન. તો અહીંયા પ્રથમ તો આપણે એક કામ કરી દઈએ કે આપણી પાસે 3 વીજભાર છે. તો 3 વીજભાર માટે પહેલાંનું વિસ્થિતિમાન V1, તો આ ધારો કે QA વીજભારને કારણે છે તો KQA લખી દઈએ. એ જ રીતે આ બીજું વિસ્થિતિમાન માટે QB વીજભાર જવાબદાર છે તો KQB લખી દઈએ, એટલે કામ સરળ થઈ જાય. ત્રીજું વિસ્થિતિમાન શોધવા માટે QC વીજભાર જવાબદાર છે તો અહીંયા લખી દઈએ KQC. અચળાંક અને વીજભાર આવી ગયો. હવે વિસ્થિતિમાનના સૂત્ર પ્રમાણે શું જોઈશે? અંતર. તો સમજીએ કે આ બિંદુ પાસે વિસ્થિતિમાન શોધવાનું છે. વીજભાર એની સપાટી પર છે, તો સપાટી પરના વીજભારને કેન્દ્ર ઉપર કલ્પી દઈએ તો QA વીજભાર અહીંયા આવી જાય. અહીંથી એ બિંદુ પાસેનું વિસ્થિતિમાન શોધવું હોય તો વીજભાર આવી ગયો કે આવી ગયું, બાકી શું રહ્યું? તો અંતર કેટલું થાય? તો એ થાય તો પ્રથમ વીજભારને કારણે એ બિંદુ પાસેનું વિસ્થિતિમાન KQA/a થાય. ચાલો હવે બીજો વીજભાર છે KQB. તો KQBને કારણે એ પાસેનું વિસ્થિતિમાન શોધવું છે. તો KQBને કારણે જો એ પાસેનું વિસ્થિતિમાન શોધવું હોય તો વીજભાર અહીંયા છે અને બિંદુ અહીંયા છે, ધ્યાન આપવું પડશે. એનો મતલબ કે વીજભારથી જે કવચ છે, કવચની અંદરનું બિંદુ છે. અને આપણને ખબર છે, મેં પહેલાં જ કહી દીધું કે કવચની અંદર દરેક બિંદુ પાસે વીજ સ્થિતિમાન અચળ રહે અને એ કેટલું બને? તો સપાટી પર હોય તેટલું. તો કેટલું લખીશું? તો અહીં આગળ આ સપાટી પર વિસ્થિતિમાન કેટલું થશે? તો KQB/b. ત્રીજી વસ્તુ કે અહીંયા C કવચ પર સ્મોલ c ત્રિજ્યાના કેપિટલ C કવચ પર QC વીજભાર છે. QC વીજભારને કારણે એ બિંદુ પાસેનું વિસ્થિતિમાન શોધવું છે. તો QC વીજભારને કારણે એ બિંદુ પાસે વિસ્થિતિમાન શોધવું હોય તો બિંદુ ક્યાં છે? તો કવચની અંદર. કવચની અંદર બિંદુ હોય તો દરેક બિંદુ પાસે વીજ સ્થિતિમાન સમાન થાય. કેટલું થશે? સપાટી પર હોય તેટલું. તો C કવચની સપાટી પર વિસ્થિતિમાન કેટલું થાય? તો QC આપણે લખી દીધા છે. હવે અંતર કયું લઈશું? તો C લઈશું. તો આ પ્રમાણે એ બિંદુ પાસેનું પ્રથમ વીજભાર, બીજા વીજભાર, ત્રીજા વીજભારને કારણે પ્રાપ્ત થતું એ બિંદુ પાસેનું વિસ્થિતિમાન આ બને છે. ચાલો હવે બી પાસે. બી પાસેના વિસ્થિતિમાનને આપણે VB કહીએ તો VB = પ્રથમ વીજભારને કારણે V1, બીજા વીજભારને કારણે V2 અને ત્રીજા વીજભારને કારણે V3 બને. અહીંયા પણ આપણે એક કામ કરી દઈએ કે વીજભાર અને કે મૂકી દઈએ તો શું બનશે? કે QA પ્લસ V2 માટે કે QB, V3 માટે કે QC. એટલે છેલ્લે આપણે અંતરનું જ વિચાર કરવાનું રહે. વીજભાર તો ઓલરેડી છે જ. ચાલો હવે ધ્યાન અહીંયા આપીએ કે વીજભાર ધરાવતું કવચ કયું છે? સ્મોલ a ત્રિજ્યાનું. એના ઉપર વીજભાર કેટલો છે? QA. આ વીજભારિત કવચને કારણે અહીંયા આની સપાટી પર બી બિંદુ પાસે વીજ સ્થિતિમાન શોધવું છે. વીજભાર અંદર છે અને બિંદુ બહારનું છે. વીજભાર અંદર હોય અને બિંદુ બહારનું હોય તો મેં કીધું એ પ્રમાણે શું થશે?
કે વીજભાર અને બિંદુ સુધીનું અંતર. તો અહીંયા આ વીજભારને કેન્દ્ર ઉપર કલ્પી દો. કેન્દ્ર ઉપર કલ્પ્યા પછી જે બિંદુ પાસે વિસ્થિતિમાન શોધવું છે એ અંતર કેટલું થાય છે? બી થાય છે. એટલે અહીંયા શું લખાશે? કે ક્યુ એ બાય બી. ખાસ ધ્યાન આપવું પડશે. વીજભાર પ્રથમનો છે, વિસ્થિતિમાન બીજાની સપાટી પર શોધવું છે. આપણા માટે વીજભારથી જે બિંદુ પાસે વિસ્થિતિમાન શોધો છે કયું છે? બારનું છે. બારના માટે શું જોઈએ? કે એનો પોતાનો વીજભાર અને અંતર. એનો પોતાનો વીજભાર ક્યુએ અને અંતર કેટલું થાય? તો આ અંતર થાય છે બી, કે ક્યુએ બાય બી. ચલો બીજા માટે. બીજા માટે શું પરિસ્થિતિ છે? એનો પોતાનો જ વીજભાર ક્યુબી છે, એની સપાટી પરનું જ વિસ્થિતિમાન છે. એટલે સીધું લખાશે કે ક્યુબી બાય, અહીંયા પણ બી આવે. અહીંયા કેમ બી આવ્યું સમજાવી દીધું છે. ચાલો ત્રીજા માટે. હવે ત્રીજા માટે શું પરિસ્થિતિ થાય છે? કે આપણે બહારનું કવચ લઈએ છીએ. વીજભાર કેટલો છે? ક્યુસી છે. વીજ સ્થિતિમાન ક્યાં શોધવાનું છે? તો બીજા કવચની સપાટી પર. તો આ વીજભાર માટે આ કવચ પરનું બિંદુ કેવું કહેવાશે? અંદરનું. અને અંદરનું હોય તો મેં તમને સમજાવી દીધું એ પ્રમાણે કે વીજભાર ભાગ્યા સપાટી પર જેટલું વીજ સ્થિતિમાન હોય તેટલું. આની સપાટી પર કેટલું થાય? તો કે ક્યુસી બાય સી. એટલે અહીંયા શું આવશે? સી આવશે. કેમ બી આવ્યા, કેમ બી આવ્યા, કેમ સી આવ્યા એ ખાસ ધ્યાન આપીશું તો જ ખ્યાલ આવશે. ચાલો તે જ રીતે સી પાસે વીજ સ્થિતિમાન વીસી કહી દઈએ. વીસી બરાબર પ્રથમના કારણે V1, બીજાના કારણે V2 અને ત્રીજાના કારણે V3 બને. ચાલો હવે વીજભાર પ્રથમ ક્યુએ ક્યાં છે? તો કેપિટલ એ કવચ પર, સ્મોલ એ ત્રિજ્યાના કવચની સપાટી પર. ક્યાં શોધવાનું છે? બહારનું બિંદુ છે. બહારનું બિંદુ હોય તો શું યાદ રાખવાનું? આ વીજભારને કેન્દ્ર ઉપર કલ્પી દો. વીજભાર અહીંયા આવી ગયો. ક્યાં શોધવાનું છે? અહીંયા. તો અહીંથી અહીંનું અંતર કેટલું થાય? તો પહેલાં આપણે એક કામ કરી દઈએ. વીજભાર દરેકનો લખી દઈએ કે ક્યુએ, કે ક્યુબી અને કે ક્યુસી. માત્ર અંતરમાં જ વિચારવાનું રહે. તો અહીંયા પ્રથમ વીજભારને કેન્દ્ર ઉપર કલ્પીએ તો સી બિંદુ સુધીનું અંતર કેટલું થાય છે? સી. એટલે અહીંયા શું મૂકીશું? સી મુકાશે. બહારનું બિંદુ છે. ચાલો એ જ રીતે બીજા કવચ માટે. બીજા કવચની સપાટી પર વીજભાર કેટલો છે? ક્યુબી. એને ક્યાં કલ્પી દઈએ? કેન્દ્ર ઉપર. આપણે ક્યાં શોધવાનું છે વિસ્થિતિમાન? સી બિંદુ પાસે. તો અહીંયા પણ અંતર આપણે શું લખીશું? વીજભાર કેન્દ્ર ઉપર આવી ગયો. કેન્દ્રથી આ અંતર કેટલું થાય? સી. એટલે શું લઈશું? કે ક્યુબી બાય સી. ત્રીજું જુઓ તો ત્રીજા ઉપર વીજભાર ક્યુસી છે, એને પણ કેન્દ્રમાં કલ્પી દો. તો કેન્દ્રથી અહીંયા અંતર પણ કેટલું થાય? સી થાય. એટલે અહીંયા ત્રીજાની અંદર કે ક્યુએ બાય સી, કે ક્યુબી બાય સી પ્લસ કે ક્યુસી બાય સી બને. તો આ પ્રમાણે ત્રણે ત્રણ કવચોને કારણે ત્રણ બિંદુ કવચોની સપાટી પર છે. તો ત્રણેયને કારણે કોઈ એકના, બીજાના કે ત્રીજાના સપાટી પરના બિંદુ પાસે વિસ્થિતિમાન શું થાય? તમને ત્રણે ત્રણ સૂત્ર મેં આપી દીધા. તમને પરીક્ષાની અંદર એક માટે જ પૂછાશે, પણ બીજા માટે હોય, ત્રીજા માટે હોય તો શું બને એ તમને આવડવું જોઈએ. હવે તમને એક એવો પ્રશ્ન આપું, એ લગભગ 2018માં પૂછાયો છે, જીની અંદર પૂછાયો છે. એમાં માત્ર ફરક એટલો જ હતો કે આ ક્યુએ વીજભાર નથી કીધું, પણ ત્યાં આપણને જે એ કવચ છે, સ્મોલ એ ત્રિજ્યાનું એ કવચ છે. હવે જુઓ આ પ્રશ્ન બીજો બનાવું છું, આ બીજો એક્સ્ટ્રા બને છે. એનું સોલ્યુશન જાતે કરવાનું છે. સમજૂતી હું અહીંયા આપી દઉં. તો બીજો પ્રશ્ન શું બને છે? અહીંયા ક્યુએ વીજભાર નથી આપ્યો, પણ પૃષ્ઠ ઘનતા સિગ્મા આપી છે.
બીજું કવચ છે ત્યાં પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા આપી છે અને ત્રીજું કવચ છે ત્યાં ફરી પાછી પૃષ્ઠ ઘનતા સિગ્મા આપી છે. તો હવે લગભગ ત્યાં બી બિંદુ પાસે કે એ બિંદુ પાસે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એ બિંદુ પાસે કે બી બિંદુ પાસે આપણે વીજ સ્થિતિમાન શોધવાનું બને છે પરીક્ષામાં. તો હવે એ બિંદુ પાસેનું વીજ સ્થિતિમાન શું બનશે? તો અહીંયા આપણને સીધો વીજભાર આપ્યો નથી અને સીધો વીજભાર ન આપ્યો હોય તો આપણે વીજભાર બનાવવો પડે. ચાલો, આ કવચ પર વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા, સમાન વીજભારની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા આપેલી છે. સિગ્મા કોને કહીએ છીએ? તો એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર. તો હવે અહીંયા શું કામ કરવું પડશે? તો આ સૂત્ર તો હું આમનું આમ રાખું એટલે તમને સમજાય. 3 વીજભાર સાઈડમાં બનાવી દઈએ, પછી સીધા જ આ સૂત્રમાં મૂકવાના છે. આપણી પાસે સિગ્મા છે, એ જે કવચ છે એની ત્રિજ્યા પણ છે. આપણે જાણીએ છીએ કે સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર. તો એ કવચ એ ત્રિજ્યાના કવચ પરનો વીજભાર આપણે બનાવવો પડે. એને QA કહીએ તો QA બરાબર શું થાય? તો સિગ્મા ઇન્ટુ એ બને. સિગ્મા એ એકમ ક્ષેત્રફળ માટે છે, તો આપેલા ક્ષેત્રફળ માટે કેટલું બનશે? તો ત્યાં આપણે એ સિગ્મા ઇન્ટુ એ, સિગ્મા આપેલા છે અને આ જે કવચ છે એનું ક્ષેત્રફળ આપણે બનાવવું પડશે. એટલે સિગ્મા લખી દઉં અને એ જે કવચ છે આ છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કવચનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે 4πa². એટલે અહીંયા બની જાય 4πa². એ જ રીતે બી કવચ માટે QB, તો અહીંયા પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે, તો શું લખીશું? માઇનસ સિગ્મા 4πb². તે જ રીતે સી કવચ માટે QC બરાબર, અહીંયા પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, તો સિગ્મા 4πc². બસ આ 3 વીજભાર બનાવી દીધા. આ સૂત્રની અંદર એ પાસે મૂક્યું હોય, માગ્યું હોય તો આની અંદર મૂકો QA, બી પાસે માગ્યું હોય તો QA, QB, QC એમાં મૂકો અને સી પાસે માગ્યું હોય તો આ 3 વેલ્યુ ત્યાં મૂકો. તમે સાદું રૂપ આપશો ત્યારે આ દાખલો સોલ્વ થઈ જાય છે અને અગત્યનો છે એટલે ઘરે સોલ્વ કરી દઈશું. વીજભાર કઈ રીતે બનાવવા એ મેં તમને આપી દીધું છે. સીધો એટલા માટે ન લીધો કે તમને પહેલાં સરળ સમજાવું તો જ આ ખ્યાલ આવશે, એટલે આ કામ જાતે કરવાનું છે. તો આના ઉપરથી એક્સ્ટ્રા બીજો આપણે જાતે ગણી દઈશું. હવે એક બીજો એક્સ્ટ્રા લઈએ જે સમાંતર પ્લેટ કેપેસિટર પર આધારિત છે કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં 2 પ્લેટો વચ્ચે જુદા જુદા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ રાખીએ તો સમતુલ્ય કેપેસિટન્સ શું થાય અને સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક શું થાય? આ ટાઈપનો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે, તમે જૂના પેપર જોજો. તો એમાં રકમ આપણને આ રીતે આપેલી છે કે આ 2 પ્લેટો છે, એક ક્ષેત્રફળ ધરાવતી 2 પ્લેટો છે. આ 2 પ્લેટોમાં 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. આ અંતર D છે, આ અંતર બને છે D/2, આ અંતર બને છે D/2. અહીંયા ઉપરનો ભાગ છે ત્યાં આગળ K1 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે અને નીચેનો ભાગ છે ત્યાં 2 ભાગમાં વિભાજિત કર્યું છે. અને એ પણ ધ્યાન રાખવું પડશે કે આ લંબાઈ L છે અને આ લંબાઈ L છે, એટલે સરખા ભાગમાં છે. અહીંયા K2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે અને અહીંયા K3 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે. તો પ્રશ્ન આ ટાઈપનો છે. આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. પ્લેટનું ક્ષેત્રફળ A છે
અને K1, K2 અને K3 એ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા જુદા જુદા માધ્યમો છે, અવાહક માધ્યમ છે. તો હવે આપણે અહીંયા સમતુલ્ય ધ્યાન પ્રશ્નો એટલા માટે જોવો પડે છે કે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. તો પહેલું કામ શું કરીએ છીએ? તો અહીંયા થોડુંક ધ્યાન આપવું પડશે કે 3 કેપેસિટર બને, જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંકો અલગ અલગ હશે એટલા કેપેસિટર બનાવીશું. K1 માટે C1 કેપેસિટન્સ કહીએ તો C1 નું સૂત્ર શું થાય? C1 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0. ડાઇલેક્ટ્રિક માધ્યમ છે એટલે આપણે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક લખવો પડશે. એપ્સિલોન 0 K1. હવે જોવું પડશે કે અહીંયા પ્રથમ કેપેસિટર બનાવવા માટે આખી પ્લેટ વાપરી છે એટલે ક્ષેત્રફળ શું લઈશું? A. આપણું જે સૂત્ર છે એપ્સિલોન 0A/d સમાંતર પ્લેટ કેપેસિટર માટેનું હવા હોય ત્યારે, પણ અહીંયા માધ્યમ છે એટલે K1 નાખવું પડશે. હવે અંતર, તો બે પ્લેટો વચ્ચેનું અંતર. અહીંયા જ્યારે પ્રથમ કેપેસિટર બનાવીએ છીએ ત્યારે d અંતર વાપરતા નથી, પણ કેટલું વાપરીએ છીએ? d/2. એટલે અહીંયા શું મૂકીશું? d/2. તો આ રીતે દરેક કેપેસિટરના કેપેસિટન્સના સૂત્ર આપણને બનાવતા આવડતા હોવા જોઈએ. પછી સંયોજનનો નિયમ જ એપ્લાઇડ કરવાનો છે. ચલો અહીંયા 2 ઉપર લઈ જઈએ તો શું પરિસ્થિતિ થાય? 2 એપ્સિલોન 0 K1A/d બનશે. હવે એક કામ કરીએ કે એપ્સિલોન 0A/d એને આપણે હવાની હાજરીમાં અથવા શૂન્ય અવકાશમાં કેપેસિટન્સનું સૂત્ર C0 સંજ્ઞા આપતા હતા એટલે આપણું કામ સરળ થઈ જાય. એટલે અહીંયા 2K0 K1 બહાર લઈએ તો એપ્સિલોન 0A/d બને અને એને શું કહી દઈએ? C0. સાઈડમાં લઈ લઈએ કે C0 શું છે? તો એપ્સિલોન 0A/d. તો પ્રથમ કેપેસિટર માટે કામ પતી ગયું. K2 ડાઇલેક્ટ્રિક ધરાવતું K2 માટે C2 કહીએ તો C2 બરાબર શું થાય? તો ફરી પાછું C2 પર જુઓ. C2 એટલે K2 ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરેલા ભાગનું કેપેસિટન્સ. તો અહીંયા જોવું પડશે કે K2 માટે અંતર d/2 વાપર્યું છે અને આખી પ્લેટનો ઉપયોગ કર્યો નથી, પણ પ્લેટને બે સરખા ભાગમાં વિભાજિત કરી છે. એટલે અહીંયા પરિસ્થિતિ શું થશે? અહીંયા સમગ્ર પ્લેટનું ક્ષેત્રફળ આપણે કેપિટલ A લીધું, પણ અહીંયા અડધી જ પ્લેટનો એરિયા આંતરે છે એટલે અહીંયા કેપિટલ A લેવાશે નહીં, પણ ત્યાં શું લઈશું? કેપિટલ A/2. તો ફરી પાછું C2 બરાબર એપ્સિલોન 0 ડાઇલેક્ટ્રિક અચળાંક K2 સમજાઈ જાય છે. હવે બનશે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ અડધું છે એટલે શું લઈશું? A/2. અને અંતર પણ કેટલું છે? અડધું છે અને અંતર પણ અડધું હોય તો શું લેવાશે? d/2. તો અહીંયા લઈ લઈશું d/2. તો અહીંયા સાદુરૂપ શું આવશે? એપ્સિલોન 0A/d. આ 2 જાય છે એટલે લખાશે K2 C0. 2 કેન્સલ. એપ્સિલોન 0A/d એટલે C0 અને K2. એ જ રીતે K3 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમનું કેપેસિટન્સ C3 લઈએ તો C3 બરાબર આ ભાગ થશે. અહીંયા પણ અડધું જ ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ ઉપયોગ કર્યો છે, બે પ્લેટો વચ્ચેનું અંતર પણ અડધું જ છે એટલે C3 બરાબર શું લખીશું? એપ્સિલોન 0 ડાઇલેક્ટ્રિક અચળાંક K3, ક્ષેત્રફળ અડધું એટલે A/2 અને અંતર પણ અડધું એટલે d/2. 2 કેન્સલ થાય એટલે રહેશે K3 એપ્સિલોન 0A/d K3 C0. C0 કોમન છે, એપ્સિલોન 0A/d. તો હવે જો તમને દરેક પ્લેટનું દરેક કેપેસિટરનું કેપેસિટન્સ આવડી જાય તો કામ સરળ થઈ જાય. હવે શું કરીશું? તો હવે
આપણે આને થોડુંક આ રીતે જોઈ લઈએ કે હવે તમારા માટે આ અંતર ડી છે, આમ ઊભું ગોઠવી દઈએ. અહીંયા ભાગ છે એ એનું કેપેસિટન્સ C1 છે, ઉપરનો ભાગ છે એનું કેપેસિટન્સ C2 છે, અહીંયા ભાગ છે એનું કેપેસિટન્સ C3 છે. એટલે હવે સંયોજનના નિયમ એપ્લાઇડ કરવાના થાય. તો પ્રથમ ક્યાંથી આપણે ટૂંકમાં સર્કિટ જે છે એને સમતુલ્ય બનાવી છે, તો પહેલો કયો સંયોજનનો નિયમ એપ્લાઇડ કરીએ તો અહીંથી જોવું પડશે કે C2 અને C3 કેવા છે, સમાંતરમાં. તો પ્રથમ આપણે C2 અને C3નું સમતુલ્ય શોધી કાઢીએ. એનો જે જવાબ આવશે એ C1 સાથે કેવું થશે, તો શ્રેણીમાં. તો સંયોજનના જે નિયમો છે તમને ખ્યાલ છે. તો પહેલાં આપણે લઈ લઈએ કે C2 અને C3ના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C23 કહી દઈએ, C23 છે. તો બોલો કે સમાંતરમાં સરવાળો આવે છે અને શ્રેણીમાં વ્યસ્તનો સરવાળો આવે. તો સમાંતર માટે શું લખીશું? C23 ઇઝ ઇક્વલ ટુ C2 પ્લસ C3. આપણી પાસે એના સૂત્રો પડ્યા છે. C2 છે K2C0 અને C3 છે K3C0. તો K2C0 પ્લસ K3C0, C0 શું છે ખ્યાલ છે, લાસ્ટમાં મૂકીશું K2 પ્લસ K3 અને C0. એટલે હવે આ જે હતું એનું સમતુલ્ય શું બનશે? તો હવે આપણા માટે આ રીતે બની જાય છે. આ છે C1 અને આ છે C23. આ D/2 છે, આ D/2 છે. હવે જો કે આની જરૂરિયાત નથી અંતરની, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રથમ આ ટાઈપનું કેપેસિટર હતું, એનું આ પ્રમાણે બને C1, C2, C3. એનું સમતુલ્ય આ બનશે. ચાલો હવે C1 અને C23 કેવા દેખાય છે? તો શ્રેણીમાં. C1 અને C23 શ્રેણીમાં છે, જેમનું સમતુલ્ય કેપેસિટન્સ હવે લાસ્ટમાં C કહી દઈએ તો C બરાબર. તો તમને ખ્યાલ છે કે શ્રેણી જોડાણમાં વ્યસ્તનો સરવાળો થાય. તો હું સીધું C લઉં તો શું થશે? ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. આ રીતે યાદ રાખીશું. તો C1 C23 બાય C1 C23. અહીંયા હું ગુણાકાર અને સરવાળો જે બોલું છું એ સાદું રૂપ જ છે, તમે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો C1 કેટલા છે? તો C1 છે 2K1 C0. C23 કેટલા મેળવ્યા છે? તો K2 પ્લસ K3 C0 અને બંનેનો સરવાળો 2K1 C0 પ્લસ K2 પ્લસ K3 C0. જુઓ અહીંયા C0 એટલે C0નો સ્ક્વેર થાય છે. એક કામ કરીએ, નીચે C0 છે એટલે કોમન કાઢી દઈએ. તો શું પરિસ્થિતિ થશે? તો 2K1 વધશે, એક C0 નીકળી ગયા, અહીંયા ઉપર નીચે કેન્સલ થાય છે. તો વધશે શું? K2 K3 પાછળના C0 રહેશે બાય C0 કોમન નીકળ્યા છે એટલે શું રહેશે? અહીંયા 2K1 પ્લસ K2 પ્લસ K3. હવે C0 આપણે ધાર્યા હતા કેટલા છે? એપ્સિલોન 0A/D. તો હવે છેલ્લો આપણો જવાબ માટે C બરાબર 2 એપ્સિલોન 0A/D. આ C0ની કિંમત મેં મૂકી. હવે K1 છે K2 પ્લસ K3 બાય 2K1 પ્લસ K2 પ્લસ K3 બને. તો આ તમારો જવાબ છે. આ રીતે આ પ્રશ્ન સોલ્વ કરી શકાય. ત્યાર પછી આના જેવો જ છે, પણ એક એ હું સોલ્વ કરાવીશ, કારણ કે અહીંયા જ ખાસ જોજો
અહીંયા આપણને માગ્યું છે સમતુલ્ય કેપેસિટન્સ. હવે પછીનો એ પણ 2-3 વર્ષ પહેલાં જ પૂછાયેલો છે લગભગ જીમાં. ત્યાં આપણને સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક પૂછ્યું છે. એટલે અહીંયા કેપેસિટન્સ હોય તો કેપેસિટન્સ શોધવાનું, અને સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક હોય તો શું કરીએ, તો એ એક્સ્ટ્રા તમને ગણાવી દઈએ. એમાં પણ ધ્યાન આપજો. આના કરતાં થોડુંક એક લેવલ વધારે છે, થોડોક ટફ છે. તો અહીંયા અગાઉ હતું એ પ્રમાણે છે. પ્રશ્ન આ ટાઈપનું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ ક્ષેત્રફળ ધરાવતી, એ જેટલું સમાન ક્ષેત્રફળ ધરાવતી 2 પ્લેટો છે. આ 2 પ્લેટોની અંદર K1, K2, K3 અને K4 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમો ભરેલ છે. તો હવે આ જે કેપેસિટર બને છે એ કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C છે અને એનો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય તો Kનું સૂત્ર મેળવવું. તો અહીંયા આપણે અગાઉ જે દાખલો ગણ્યો એમાં C મેળવ્યા હતા, અહીંયા આપણે K મેળવવાનું છે. તો આનું સોલ્યુશન કઈ રીતે કરીશું? જો અહીંયા 4 માધ્યમ આપ્યા તમને પરીક્ષામાં, 2 માધ્યમ પણ પૂછાઈ શકે, 3 માધ્યમ પૂછાઈ શકે, વધુમાં વધુ 4 વાળો આવી શકે. આનાથી વધારે આગળ જઈ ન શકાય, કારણ કે બહુ લાંબો દાખલો બની જાય છે, સમય મર્યાદામાં કામ કરવાનું થાય. એટલે 4 સુધી ઓકે છે. તો પ્રથમ આપણે શું કરીશું, તો 4 ડાઇલેક્ટ્રિક અચળાંક છે એટલે 4 કેપેસિટર બનશે. આ 4 કેપેસિટર બનાવી દઈએ. તો K1 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ C1 લઈએ. C1 શું થશે? હવે અહીંયા જોઈએ તો અહીંયા સમગ્ર પ્લેટનું ક્ષેત્રફળ એ છે. આપણે જે ઉપયોગમાં લીધી એ ત્રીજા ભાગની લીધી, એટલે અહીંયા એપ્સિલોન 0 સમજાય છે. ડાઇલેક્ટ્રિક અચળાંક K1 સમજાય છે. ક્ષેત્રફળ કેટલું લઈશું? તો અહીંયા ક્ષેત્રફળ થશે A/3, ત્રીજા ભાગનું આવે. હવે આવશે અંતર. તો આ સમગ્ર અંતર D છે. આપણે આટલા માટે કેટલું લઈએ છીએ? D/2. તો અહીંયા લઈશું D/2. ચાલો, તો હવે સાદુરૂપ થોડુંક આપી દઈએ. સાદુરૂપ શું બને છે? 2 ઉપર જશે, K1 એપ્સિલોન 0 A અને અહીંયા 3 નીચે આવે તો શું રહે? 3D. આને ફરી પાછું આપણે C0 લઈ લઈએ તો શું કહીશું? 2/3 K1 C0, જ્યાં C0 બરાબર એપ્સિલોન 0 A/D. ચલો બીજા માટે. હવે K2 માટે બહુ લાંબુ લખતા નથી. C2 બરાબર અહીંયા થોડીક ઝડપ કરીશું તો ચાલે એમ છે. એના જેવી સેમ પરિસ્થિતિ છે. ક્ષેત્રફળ A/3 અને અંતર D/2. તો સીધું સૂત્ર મૂકી દઉં તો શું બને? તો ક્ષેત્રફળ ત્રીજા ભાગનું, અંતર બીજા ભાગનું, K1 ના સ્થાને K2. તો સૂત્ર શું થાય? 2/3 K2 C0. એ જ રીતે K3 માટે C3 ફરી પાછું જોઈ લઈએ. ક્ષેત્રફળ ત્રીજા ભાગનું, અંતર અડધું. તો પ્રથમમાં મેં બનાવ્યું છે, બાકી તમને સમજાઈ જવું જોઈએ. C3 બરાબર 2/3 K3 C0. તો 3 કેપેસિટરોના કેપેસિટન્સના સૂત્રો બની ગયા. હવે K4 માટે C4 શું થાય? તો હવે અહીંયા જોઈએ તો આટલો ભાગ કેપેસિટર બને છે. તો આ જે કેપેસિટર છે એ સમગ્ર પ્લેટનો ઉપયોગ કરે છે, એટલે ક્ષેત્રફળ અહીંયા કેપિટલ A લેવું પડશે. અંતર કેટલો અંતર વાપરે છે? તો D/2. તો આનું સૂત્ર શું બનશે? એપ્સિલોન 0 તો છે, ડાઇલેક્ટ્રિક અચળાંક K4 છે, આખું ક્ષેત્રફળ લે છે એટલે એ મૂકવું પડશે, અને અંતર કેટલું છે?
d/2. તો અહીંયા બનશે 2 એપ્સિલોન 0. એક કામ કરીએ, K4 લઈ લે, K4 એપ્સિલોન 0 a/d. તો અહીંયા બનશે 2 K4C0. તો હવે આ જે કેપેસિટર હતું એની રચના કેવી બની ગઈ? તો આપણે આ રીતે ઊભું ગોઠવી દઈએ. આ છે C4, આ છે C1, આ છે C2 અને આ છે C3. તો હવે આપણે સમતુલ્ય તરફ જઈએ છીએ. પરિપથ ધીમે ધીમે ટૂંકાવીએ છીએ. તો પ્રથમ શું કામ કરીશું? C1, C2, C3 કેવા છે? સમાંતરમાં. C1, C2, C3 નું સમતુલ્ય C1, 2, 3 કહી દઈએ. C1, C2, C3 ના સમાંતર જોડાણનું સમતુલ્ય C1, 2, 3. તો C1, 2, 3 શું થાય? તો તમને ખ્યાલ છે કે સમાંતરમાં સરવાળો આવે છે. તો સરવાળો લઈ લઈએ. તો સરવાળો C1, C2, C3 બરાબર આપણી પાસે સૂત્ર છે જ 2/3 K1 C0 2/3 K2 C0 2/3 K3 C0. 2/3 અને C0 કોમન લઈએ તો અંદર શું રહેશે? K1 પ્લસ K2 પ્લસ K3. એટલે K1 પ્લસ K2 પ્લસ K3 C0 બાજુમાં લઈ લઈએ અને અહીંયા આગળ આવશે 2/3. તો આનું સાદુરૂપ આ રીતે બને છે. હવે કેપેસિટર આનું સમતુલ્ય પરિપથ શું થાય? તો હવે આ બે ભાગમાં થઈ ગયું. આ છે C4 અને આ છે C1, 2, 3. ચલો જુઓ. તો C4 અને C1, 2, 3 કેવા દેખાય છે? શ્રેણીમાં છે. અને શ્રેણીમાં હોય તો વ્યસ્તનો સરવાળો. પરિણામી શોધીએ તો ઉપર ગુણાકાર, નીચે સરવાળો. આ સૂત્ર તમે સાદુરૂપ આપજો, બની જાય છે. તો ઉપર ગુણાકાર આપણે લેવાનો છે. એક કામ કરીએ કે આનું સમતુલ્યને આપણે C કહી દઈએ. C4 અને C1, 2, 3 ના શ્રેણીનો સમતુલ્ય C. તો C ઇઝ ઇક્વલ ટુ ગુણાકાર અને નીચે સરવાળો. ચાલો C4 કેટલા છે? તો 2 K4 C0 1, 2, 3 કેટલા છે? તો 2/3 K1 પ્લસ K2 પ્લસ K3 C0 નીચે બંનેનો ગુણાકાર લેવાનો છે. હવે ગુણાકારમાં ખ્યાલ એ રાખીએ કે 2/3 ઇન્ટુ 2 ઇન્ટુ C0નો સ્ક્વેર. બાકી શું રહ્યું? સોરી, સરવાળો છે, ઉપર ગુણાકાર આવી ગયો. સરવાળામાં શું યાદ રાખીએ છીએ? તો C4 માટે 2 K4 C0 પ્લસ 2/3 K1 પ્લસ K2 પ્લસ K3 અને C0. જો અહીંયા ઉડાડવામાં યાદ રાખવું પડશે કે અહીંયા ગુણાકાર છે, અહીંયા સરવાળો છે એટલે એક C0 કોમન નીકાળીએ. બીજું કે અહીંયા 2 છે, 2 છે તો નીચેનામાંથી 2C0 કોમન લઈએ. ઉપરનામાં 2C0 ઉડી જાય તો વધશે શું? તો 2 અને C0 જાય છે તો 2 અને C0 લઈ લઈએ. તો અહીંયા શું બચે છે? તો K4 2/3 પાછળ બતાવી દઉં. K1 પ્લસ K2 પ્લસ K3. જુઓ 2C0 ગયા તો K4 લઈ લીધા છે. વધ્યું શું? તો 2/3 C0
નીચે નીચે શું બચે છે? તો અહીંયા K4 છે, 2 તો ઓલરેડી નીકળી ગયા છે, એટલે અહીંયા K1 પ્લસ K2 પ્લસ K3 બાય અહીંયા 3 બચશે. હવે અહીંયા આપણને સમતુલ્ય કેપેસિટન્સ કીધું નથી, પણ સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક K છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય તો આપણે અહીંયા એવું લખી શકીએ કે C બરાબર C0K. આ સૂત્ર તમે ભણ્યા છો કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં જે કેપેસિટન્સ છે એ ડાઇલેક્ટ્રિક અચળાંકમાં ભાગનું થાય, K ગણું થાય, એટલે C બરાબર હું C0K લખી શકું છું. એટલે હવે અહીંયા શું કામ કરીએ? જ્યાં C છે ત્યાં આપણે C0K લઈએ તો સાદુરૂપ શું બને છે? થોડુંક લાંબુ છે પણ ધ્યાન આપવું પડશે. C0K બરાબર K4 K1 K2 પ્લસ K3. અહીંયા જોઈએ તો 2/3 છે અને અહીંયા પણ 3 છે. હું અહીંયા લસા લઈ લઉં તો આ 3 અને ઉપરનો 3 ઉડી જાય, એટલે લસામાં શું પરિસ્થિતિ થશે પછી એકવાર ચેક કરી દઈએ છીએ. 3K4 લસા લીધો એટલે પ્લસ K1 પ્લસ K2 પ્લસ K3, એટલે છેદનું કામ પૂરું થઈ જાય. લસા લઈ 3 ઉડી જાય છે. અંશમાં શું વધે છે? તો 3 જતા રહ્યા, એટલે હવે 2K4 થાય, એટલે 2ને હું આગળ લઈ લઉં. 2K4 અંદરનું છે, C0 છે અને ફરી પાછું આ બાજુ C0 છે, એટલે પછી ઉડાડીએ C0 થાય. 2K4 ઓકે, K2 K1 પ્લસ K2 પ્લસ K3 નીચેનો છેદ પણ આવી ગયો. હવે લઈએ તો માટે K બરાબર 2K4 K1 પ્લસ K2 પ્લસ K3 બાય 3K4 પ્લસ K1 પ્લસ K2 પ્લસ K3 થાય. તમને આ રીતે સાદુરૂપના ફોર્મમાં આપ્યું હોય, કોઈ બીજી રીતે ફોર્મમાં આપ્યું હોય, સીધો જ વ્યસ્તનો સરવાળો કરીને, તો આપણે એ જવાબને અનુરૂપ જવાબ મેળવવાનો. બાકી એનું સાદુરૂપ આ પ્રમાણે થાય છે. તો આ રીતે આ પણ પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે, સમજી લઈશું. લઈએ છીએ, આ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. આપણને આ રીતનો પરિપથ આપ્યો છે. અહીંયા 4 માઇક્રોફેરાડ કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર છે. અહીંયા 3 માઇક્રોફેરાડ કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર છે. અહીંયા 9 માઇક્રોફેરાડ કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર છે. આની સાથે સમાંતરમાં 2 માઇક્રોફેરાડ કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર છે અને આની સાથે 8 વોલ્ટની બેટરી જોડી છે. તો આ ટાઈપનો પરિપથ છે. હવે પ્રશ્ન ખાસ સમજવો પડે. પરિપથ આપણને આપ્યો છે. હવે પ્રશ્નમાં શું કહે છે કે 4 માઇક્રોફેરાડ અને 9 માઇક્રોફેરાડ કેપેસિટર પરનું કુલ વીજભાર કેપિટલ Q હોય તો તેનાથી 30 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આ રીતે પ્રશ્ન છે. પરિપથ આ રીતનો છે. 4 માઇક્રોફેરાડ, 3 ફેરાડ, 9 ફેરાડ, 2 ફેરાડ અને 8 વોલ્ટની બેટરી. હવે આ બંનેનો ટોટલ વીજભાર એ કેટલો કીધો છે? કેપિટલ Q. તો કેપિટલ Q થી 30 મીટર અંતરે ક્ષેત્ર શોધવાનું છે. હવે ક્ષેત્ર શોધવાનું થાય ત્યારે આપણને ક્ષેત્રનું સૂત્ર આવડતું હોવું જોઈએ.
કે ક્યુ બાય આર સ્ક્વેર, ક્યુ સ્ક્વેર બળમાં આવે. એટલે આપણે પહેલાં ક્યુ શોધવા પડે. અહીંયા અગાઉના લેક્ચરમાં મેં તમને એક સૂત્ર આપી દીધું હતું કે જો સમાન કેપેસિટન્સ ન હોય એવા બે કેપેસિટરોને સમાંતરમાં જોડેલા હોય તો વીજભારનું વિભાજન કઈ રીતે થાય છે એ સૂત્રને અનુરૂપ એક્સ્ટ્રા દાખલો પસંદ કર્યો છે. એટલે તમને એનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજાઈ જાય. પ્લસ આ પરીક્ષામાં પૂછાયેલો છે, લગભગ જીમાં પૂછાયેલો છે. તો પહેલાં આપણે કામ શું કરીએ? તો જો અહીંયા બધા જ નિયમો વાપરવાના થાય છે. આના ઉપરનો વીજભાર શોધવો પડશે અને આના ઉપરનો વીજભાર શોધવો પડે. તો પહેલાં એક કામ કરીએ કે આ બંનેનું સમતુલ્ય શોધી કાઢીએ. આ બંનેનું સમતુલ્ય શોધીશું એટલે શું કામ થશે? તો આનું એક કેપેસિટર બની જશે. એ કેપેસિટર અને આ કેપેસિટર બંને કેવા બની જાય? શ્રેણીમાં આવે. અને શ્રેણીમાં આપણને ખ્યાલ છે કે વીજભાર સમાન બને અને વીજ સ્થિતિમાન અસમાન બને. એટલે પહેલાં આપણે આ પરિપથનો સમતુલ્ય પરિપથ આ રીતે બનાવીશું. જો હવે અહીંયા આપણે દાખલાનું જવાબ મહત્ત્વનો છે એટલે બહુ સ્ટેપ મૂકી અને સોલ્યુશન મેળવતા નથી. તમને એના કન્સેપ્ટ ક્લિયર હોય તો હું ડાયરેક્ટ જ સોલ્યુશન મૂકું છું એટલે ધ્યાન આપવું પડશે. આ 4 માઇક્રોફેરાડ છે. જુઓ આ બંને કેવા છે? સમાંતરમાં છે. સમાંતરમાં સરવાળો થાય એટલે પછી લાંબુ લખતા નથી આપણે, સીધું શું બની જશે? 9 અને 3 છે એટલે કેટલા બને? 12 માઇક્રોફેરાડ બને. ત્યાર પછી અહીંયા 2 માઇક્રોફેરાડ છે. ત્યાર પછી અહીંયા 8 વોલ્ટની બેટરી છે. તો હવે આનો સમતુલ્ય પરિપથ આ બની જાય. 4 અને 12 શ્રેણીમાં છે એટલે બંનેનો વીજભાર કેવો બને? સમાન બનશે. ચલો આના ઉપરનો વીજભાર આપણે સ્મોલ ક્યુ કહી દઈએ, આના ઉપરનો વીજભાર સ્મોલ ક્યુ કહીએ. તો આ પરિસ્થિતિની અંદર બંને શ્રેણીમાં જોડાયેલા છે. આનું વિસ્થિતિમાન V1 થાય, આનું વિસ્થિતિમાન V2 થાય. એ બરાબર શું થશે? V થશે. આને V કહી દઈએ. તો હવે V બરાબર 4 ઉપરનું તમને પ્રશ્ન થશે કે બેને વિસ્થિતિમાન શા માટે લીધું? તો અહીંયા મારે પ્રથમ આના ઉપરનો વીજભાર શોધવો પડશે. અને વીજભાર શોધવો હોય તો શ્રેણી જોડાણમાં વીજભાર સમાન છે એટલે સૂત્ર વિસ્થિતિમાનનું જ ધ્યાનમાં લેવું પડે. પહેલાં માટે 4 માટે V1 અને 12 માટે V2. ચલો 4 માટે V1 છે તો ફરી પાછું V1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો V1 ઇઝ ઇક્વલ ટુ V1નું Q અને V, Q અને Cનું સૂત્ર લઈએ તો Q બાય C1, Q બાય C2. Q સમાન છે, કોમન લઈ લઈએ. અહીંયા V આપણી પાસે 8 છે, Q કોમન લઈએ તો 1/C1 કેટલા છે? 4 અને C2 કેટલા છે? આને હવે C1 કીધા છે. કેટલા છે? 12 છે. ધ્યાને રાખીએ છીએ કે માઇક્રોફેરાડ ફેરાડ છે એટલે 10⁻⁻6 હું મૂકી દઉં. બરાબર. તો હવે Q કેટલા થાય? તો Q બનશે, અહીંયા લસા લેવો પડશે, 10⁻6 ને ઉપર લઈ જઈએ એટલે 10⁻6 12 આવી જશે. બંનેમાં છે એટલે 12 લઈ લીધા, ઉપર લીધા એટલે પ્લસ થઈ ગયા. અંદર શું રહ્યું? 1/4 પ્લસ 1/12. તો 1/4નું અને પ્લસ 1/12નું સાદું રૂપ લસા 12 થાય. અહીંયા ઉપર 3 થાય. 3 + 1 એટલે 4, 4/12 ઇન્ટુ Q છે તો /3 બની જશે. તો Q કેટલા થાય? તો Q બનશે, અહીંયા 3 છે, આ 8 છે તો Q ઇઝ ઇક્વલ ટુ માટે Q ઇઝ ઇક્વલ ટુ
8 મલ્ટીપ્લાય બાય 3 એટલે 24. 10⁶ અહીંયા છે, પેલી બાજુ જાય એટલે -6 એટલે 10⁻⁻6 કુલમ. 24 માઇક્રો કુલમ ક્યુ મળ્યા. એટલે હવે આપણને 4 પરનો વીજભાર મળી ગયો, પણ આપણે તો હજી 9 પરનો પણ વીજભાર શોધવો છે. એટલે ફરી પાછું આગળ જોઈએ તો 4 માઇક્રોફેરાડ પરનો વીજભાર બરાબર 24 માઇક્રો કુલમ. હવે શું શોધવું છે? તો 9 પરનો શોધવો છે. અને 9 પરનો શોધવો હોય તો હવે આટલા પરિપથ ઉપર આપણે ફોકસ કરવું પડે. એ જોઈએ તો જુઓ, અહીંયા કેટલો ભાગ લઈએ? આટલો ભાગ લઈએ. અહીંયા કેટલું છે? 3 માઇક્રોફેરાડ. અહીંયા કેટલું છે? 9 માઇક્રોફેરાડ. જોઈએ, અહીંયા વીજભાર ક્યુ હતો, તો અહીંયા બંનેનો ટોટલ વીજભાર પણ ક્યુ થાય. અહીંયા ક્યુ વીજભાર આવે. એ ક્યુ વીજભાર 2 ભાગમાં વિભાજિત થાય. પણ જો બંનેના કેપેસિટન્સ સમાન હોત તો સીધું જ Q/2 લઈ લેત. પણ અહીંયા બંનેના કેપેસિટન્સ અસમાન છે, એટલે મેં ગયા લેક્ચરમાં તમને જે સૂત્ર આપ્યું હતું એ એપ્લાઇડ કરવું પડે. 3 માઇક્રોફેરાડ આપણે 9ની જ જરૂર છે, તો એને ધ્યાનમાં જ ન લઈએ, એટલે કામ થોડું ઝડપી પતે. આના ઉપરનો વીજભાર Q1 લઈએ અને આનું Q2 કહીએ. તો 9 માઇક્રોફેરાડ કેપેસિટર પરનો વીજભાર Q2 ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું આપ્યું હતું? તો ટોટલ વીજભાર Q, એનું પોતાનું કેપેસિટન્સ, જેને આપણે અહીંયા C1 કીધું છે. ચાલો એક કામ કરીએ, આને આપણે નામ આપ્યું હતું C2 કીધું હતું, આને C2 કહીએ અને આને C2 સંજ્ઞા આપણી ઈચ્છા પ્રમાણે પસંદ કરીએ છીએ. આને C2 અહીંયા અગાઉ મૂકી દીધું છે, એટલે આને C2 કહી દઈએ અને આને C2 કહીએ. ચલો કોના ઉપરનું શોધવાનું છે? આના ઉપરનું. તો સૂત્ર શું બનશે? Q2 ટોટલ વીજભાર Q, આનું કેપેસિટન્સ C2 અને બંનેના કેપેસિટન્સનો સરવાળો C2 પ્લસ C2 સપોઝ તમને 3 માઇક્રોફેરાડ પર પૂછ્યું હોય તો તમે Q1નું સૂત્ર બનાવી શકો. શું થાય? તો Q C2 ના સ્થાને C2/C2 પ્લસ C2 આપણે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. ચલો અહીંયા લઈએ. Q કેટલા છે? 24 માઇક્રો છે, એટલે 10⁻⁻6. C2 કેટલા છે? C2 કેટલા છે? 9, એટલે 9 માઇક્રોનું 10⁻⁻6 અપોન કેટલા થાય? તો 9 + 3 એટલે કેટલા થાય? 12 10⁻⁻6. ધ્યાન આપીશું તો જ સમજાશે આ દાખલો. ચલો 10⁻⁻6 કેન્સલ થાય. અહીંયા 12 24 એટલે 2 થાય 18 માઇક્રો કુલમ. એટલે હવે આપણને 9 ઉપરનો વીજભાર મળી ગયો. આના ઉપરનો વીજભાર આપણે Q કીધો હતો, એ કેટલો હતો? 24 માઇક્રો કુલમ. હાલ 9 માઇક્રોફેરાડ પરનો કેટલો મેળવ્યો? જેને આપણે Q2 કીધા, કેટલા મળે છે? 18 માઇક્રો કુલમ. સપોઝ આના ઉપરનો શોધવાનો થાય તો આ 24 છે ને આ 18 છે, બંનેનો તફાવત જેટલો, કારણ કે સરવાળા જેટલો થાય, તો આ કેટલા થશે? 6 થાય. જરૂર નથી, પણ બાદબાકી કરીને પણ તમે મેળવી શકો. અહીંયા મેં સૂત્ર કીધું એ પ્રમાણે સૂત્ર પસંદ કરીને પણ મેળવી શકો. તો હવે આપણા પ્રશ્ન તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ. 4 પરનો Q, 9 પરનો Q2, કેપેસિટર પરનો કુલ વીજભાર Q છે. તો બંને કેપેસિટર પરનો, હવે આ Q એટલે શું લખીશું? Q પ્લસ Q2. 4 માઇક્રોફેરાડ અને 9 માઇક્રોફેરાડ પરનો
કુલ વીજભાર કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ સ્મોલ q પ્લસ સ્મોલ q2 24 પ્લસ 18 24 પ્લસ 18 માઇક્રોકુલમ છે માઇક્રોકુલમ 2 4 42 માઇક્રોકુલમ થાય. તો હવે માટે ક્ષેત્ર E બરાબર કે Q બાય આરનો સ્ક્વેર, કારણ કે પ્રશ્નમાં આપણને તેનાથી 30 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે આ પરીક્ષા જી કે નીટમાં પૂછાય છે ઇક્વલ ટુ, હવે ક્ષેત્ર શોધીએ તો E ઇઝ ઇક્વલ ટુ કે Q બાય આર સ્ક્વેર. કે 8.9 10⁹ પણ એપ્રોક્સિમેટ લેવાનું છે. કેમ તો કેલ્સીનો ઉપયોગ કર્યા વગર ગણતરી કરવી છે, તો 9 લઈ લઈએ. 9 10⁹ Q બને છે 42 માઇક્રોકુલમ, એટલે 42 SIમાં લઈ લઈએ તો -6 થાય. અહીંયા 30 મીટર આપણને આપ્યા છે એટલે એનો વર્ગ થાય. હવે ગણતરીમાં સાદુરૂપ લઈએ તો 9 42 10⁻³ નીચે જોઈ લઈએ તો આનો વર્ગ છે એટલે 900. અહીંયા 100 બચશે. ઉપર લઈ જાઉં તો 42 છે અને ફરી પાછા 10⁻1 એકમ બનશે ન્યૂટન બાય કુલમ અથવા વોલ્ટ બાય મીટર લઈ શકાય. તો આ પ્રમાણે આ દાખલો બધા જ કન્સેપ્ટ આવી જાય છે, તો આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. તો હવે આજે અહીંયા આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના છે કે તમે ગુજરાત બોર્ડની જે જૂની ટેક્સ્ટબુક છે એના MCQ સોલ્વ કરજો. તમને ક્યાંય પણ પ્રોબ્લેમ હોય તો તમે ટેલિફોન દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. શક્ય હોય એટલા એક્સ્ટ્રા દાખલા આપી અને તમને કોઈ પ્રોબ્લેમ ન થાય એવા પ્રયત્નો કર્યા છે, છતાં પણ કંઈ પણ વસ્તુ ન સમજાય તો તમે ફોન દ્વારા કોન્ટેક્ટ કરી અને એનું સોલ્યુશન મેળવી શકો છો. બાકી આ સાથે આજે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી અને એનું સોલ્યુશન મેળવજો.